કેમ છો મિત્રો? મારી ચેનલ બેબી મેકર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું મેલ ઇન્ફર્ટિલિટી. મેલ ઇન્ફર્ટિલિટી એટલે કે ભાઈ પુરુષોમાં જો કોઈ પણ કારણસર પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થાય છે, જ્યારે સ્ત્રીઓના બધા રિપોર્ટ સામાન્ય હોય છે અને પુરુષોના કોઈ પણ કારણસર પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થાય છે, તો એને મેલ ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે. તો મેલ ઇન્ફર્ટિલિટીના સામાન્ય કારણો શું હોઈ શકે? દાખલા તરીકે શુક્રાણુઓ ઓછા હોવા, અથવા એની મોટિલિટી એટલે કે ગતિવિધિ ઓછી હોવી, અથવા તો એની અંદર જે શુક્રાણુની અંદર ડીએનએ રહેલું છે એ ખરાબ હોવું, અથવા એની મોર્ફોલોજી સારી નથી હોવી, અથવા કોઈ પણ શુક્રાણુની અંદર ઇન્ફેક્શન છે, અથવા તો વેરિકોસિલ જેવી કોઈ પ્રોબ્લેમ હોય છે. તો એવા ઘણા બધા કારણો છે અને મુખ્યત્વે આ કારણો કેવી રીતે આવે છે? દાખલા તરીકે કોઈ ટોબેકો અથવા તો સ્મોકિંગ કરે છે તો એના લીધે આ વસ્તુ ડિક્રીઝ થઈ શકે છે. આલ્કોહોલ તમે વધારે લો છો તો એના લીધે થાય છે. કોઈ તમને હીટ એક્સપોઝર લાગે છે તો એના લીધે પણ શુક્રાણુઓ ઓછા થઈ શકે. કોઈ પણ સ્ટ્રેસ વધારે આવે છે જે તમારો ફેઝ એવો હોય છે તો એના લીધે આ વસ્તુ થઈ શકે છે. તો આવા કેસમાં આપણે શું કરવું જોઈએ? દાખલા તરીકે 1 વર્ષ પછી પણ જો પ્રોટેક્શન વગર તમે સંબંધ રાખી અને જો કન્સીવ નથી થતા તો એના માટે તમારે સમયસર કોઈ સારા એવા સેન્ટરમાં સિમેન એનાલિસિસ રિપોર્ટ કરાવવો જોઈએ. અને એમાં જો કંઈ કોઈ કારણ આવે છે તો એમાં તમારે સમયસર એની તાત્કાલિક સારવાર કરવી જોઈએ, જેથી કરીને આપણે મેલ ઇન્ફર્ટિલિટીને ક્યોરેબલ કરી શકીએ. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો કોઈ પણ તમારા પ્રશ્નો છે તો એની મને કોમેન્ટ કરો. થેન્ક યુ.